કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ તો ગરબા પ્રેમી ગુજરાતીઓને આજથી શરૂ થતા નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે વ્રત ઉપવાસમાં ખવાય એવી ચીક્કી બનાવીશું। આ ચીક્કીને બનાવી તમે 9 થી 10 દિવસ માટે સ્ટોર કરી શકો છો। રોજ એક પીસ ખાઈ અને તમે ગરબા રમવા જશો તો ફૂલ એનર્જી સાથે ગરબા રમી શકશો। તો ચાલો પછી ફૂલ એનર્જીથી ભરપૂર એવી હેલ્ધી ચીક્કી બનાવવાનું શરૂ કરીએ। ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે 700 ગ્રામ શિંગદાણા લેવાના, મતલબ કે તમારે જેટલી ચીક્કી બનાવી હોય એટલા તમે લઈ શકો। મેં અહીંયા 700 ગ્રામ શિંગદાણા લીધેલા, એને બરાબર શેકી અને એના છોતરા કાઢી આ રીતે તૈયાર કરી લીધા છે, કેમ કે ટાઈમ વધારે નહીં જાય એટલા માટે। તો હવે આપણે આ શિંગદાણાને પીસી એનો પાવડર બનાવીશું। તો એના માટે મેં મિક્સીનું જાર લીધું છે અને અહીંયા મારું મિક્સીનું જે જાર છે એ નાનું છે, એટલે હું 2-3 વાર કરી અને બધા શિંગદાણાને પીસી લઈશ। અને પીસી અને કંઈક આ રીતનો થોડો એવો કરકરો પાવડર બનાવી લેવાનો। આ જુઓ, તો બસ આ રીતે થોડો એવો કરકરો પાવડર બનાવી આપણે તૈયાર કરી લેશું। તમારી પાસે મોટું મિક્સર હશે તો તમારે એકવારમાં જ બધા શિંગદાણા પીસાઈ જશે। અને હા ફ્રેન્ડ્સ, રેડીમેડ શેકેલા શિંગદાણા પણ મળે જ છે બજારમાં, તો તમે એ પણ લાવી શકો। મેં અહીંયા ઘરની મગફળીને છોલી એના શિંગદાણા બનાવ્યા અને ત્યાર પછી એને શેકી અને આ રીતે પાવડર બનાવ્યો છે। તો અહીંયા આપણો પાવડર બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી જાડા તળિયાની કઢાઈ રાખીશું અને ત્યાર પછી અહીંયા મેં 400 ગ્રામ ગોળને આ રીતે ઝીણો સમારીને લીધો છે। તો 700 ગ્રામ શિંગદાણાની સાથે મેં 400 ગ્રામ ગોળ લીધો છે। તો ગોળ અહીંયા તમે વધતા ઓછી કરી શકો, જેટલી પણ તમારે આ ચીક્કી ગળી બનાવી હોય એ પ્રમાણે। અને હવે 3 ચમચી અહીંયા હું પીસેલી ખાંડનો પાવડર લઉં છું। ખાંડનો પાવડર લેવાથી આપણી જે ચીક્કી બનશે એ ક્રિસ્પી બનશે, સાથે જ એ થોડી ખાવામાં એનો કેરેમલ બનશે તો સ્વાદમાં વધારે સારી લાગશે। અને હવે 2 ચમચી ઘી નાખીશું। ત્યાર પછી ખાંડનો પાવડર, ગોળ અને ઘી આ બધાને આપણે મિક્સ કરી બરાબર એને પકવવાનું છે। તો ગેસની ફ્લેમને તમારે મીડિયમથી પણ ઓછી રાખી કન્ટિન્યુ હલાવતા જઈ અને ગોળ ઘીનો પાયો બરાબર બનાવવાનો છે। અને વચ્ચે હું આ રીતે થોડું તેલ લઈ થાળીને પણ ગ્રીસ કરી લઈશ, કેમ કે પાછળથી આપણને ટાઈમ નહીં મળે। અને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ફ્લેમ મેં કેટલી ધીમી રાખી છે। તો આ રીતે ધીમો ગેસ રાખી અને તમારે આ ગોળ ઘીનો પાયો બનાવવાનો છે। તો 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થાય એટલે તમારે એક વાડકીની અંદર પાણી લેવાનું, એમાં થોડો ગોળનો પાયો નાખી અને પાયાને થોડી વારે ચેક કરવાનો। તો પહેલી વાર ચેક કર્યો તો આ રીતે ખેંચાય છે, મતલબ કે હજુ સુધી આપણો પાયો પાકો નથી થયો। અને થોડી વાર ચલાવ્યા પછી ફરીથી બીજી વાર ચેક કર્યું તો બીજી વાર પણ એ જ રિઝલ્ટ મળ્યું, થોડું કડક થયો પરંતુ હજુ પણ ગોળ ખેંચાય છે, મતલબ કે હજુ પણ નથી બન્યો। અને ત્રીજી વાર ચેક કર્યું તો ફાઇનલી આપણને જે રિઝલ્ટ જોઈતું હોય તો એ મળી ગયું। આ રીતે આપણે એની ગોળી બનાવી અને ડીશમાં પટકીએ તો એનો કેવો સરસ એવો ખણંગ દઈને અવાજ આવે છે। તો બસ આ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે ગોળને પકવવાનો અને ફટાફટ એને એકવાર મિક્સ કરી લેવાનું, તળિયે ચોંટે ના એટલા માટે। અને ત્યાર પછી આપણે જે શિંગદાણાનો ભૂક્કો કરીને રાખ્યો એ નાખી દઈશું અને ફટાફટ એને મિક્સ કરી લેવાનું। તો આ ટાઈમે તમારે ફ્લેમને એકદમ ધીમો કરી દેવાનો। અને હવે માવાનું ટેક્સચર અને ટેસ્ટ દેવા માટે મેં અહીંયા 1 વાડકી મિલ્ક પાવડર લીધો છે। જો તમારી પાસે માવો હોય તો તમે માવો પણ લઈ શકો અને વગર માવાએ પણ આ ચીક્કી બનાવી શકાય છે। છેલ્લે આપણે બધું મિક્સ કરી લીધા પછી 1 ચમચી ફરી ઘી નાખીશું, એનાથી આપણી ચીક્કીનો સ્વાદ બહુ જ સરસ આવશે અને ચીક્કી એકદમ ફ્રેશ રહેશે। તો અહીંયા બધું જ મિક્સ કરી લીધા પછી આપણે જે ગ્રીસ કરીને પ્લેટ રાખેલી એની અંદર આ લઈ લેવાનું અને એક વાડકીથી એને બરાબર સેટ કરી લેવાનું। તો અહીંયા મેં વાડકીથી સેટ કર્યું, તેમ છતાં પણ મને થોડો ભરોસો ના થયો તો મેં હાથથી પણ થોડું કરી લીધું। તો અત્યારે બહુ ગરમ છે તો આ રીતે થોડું હાથથી મેં પટપટ કરી અને એને સેટ કરી લીધું છે। તો 15 મિનિટ માટે એને રેસ્ટ પર રાખીશું, વધારે ઠંડુ નહીં થવા દેવાનું। અને ત્યાર પછી આપણે એની અંદર આ રીતે કાપા કરી લેશું। એકદમ ઠંડુ થઈ જશે અને પછી કાપા કરશો તો કાપા બરાબર નહીં થાય। તો અહીંયા જે બજારમાં મળે છે એવા શેપમાં મેં કાપા કરીને તૈયાર કરી લીધા છે, આ જુઓ। તો હવે આપણે આ ચીક્કીને 2 થી 3 કલાક માટે સેટ થવા માટે મૂકીશું, જ્યાં સુધીમાં ચીક્કી છે એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી। તો અહીંયા મેં 2 થી 2.5 કલાક માટે આને રેસ્ટ પર રાખેલું। ત્યાર પછી આપણે એને આ રીતે કોર્નરમાંથી હટાવી દઈશું, જેથી આપણી ચીક્કી સરસ નીકળશે।
તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ચીક્કી આપણી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે. જેવી માર્કેટમાં મળે છે માવા ચીક્કી, બસ એવી જ બનીને તૈયાર થઈ છે. એટલી સ્વાદિષ્ટ અને એટલી જ સરસ બની છે. પરંતુ હા, આ ચીક્કી ખાવામાં થોડી મોળી છે, કેમ કે મેં એની વધારે પડતી ગળી નથી કરી. બજારની ચીક્કી થોડી વધારે પડતી ગળી આવે છે, તો ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી કરી શકો. તો ચાલો પછી અહીંયા આપણી સિમ્પલ અને સ્વાદિષ્ટ ચીક્કી બનીને તૈયાર છે. તમે 1 મહિના સુધી આને સ્ટોર કરશો તો પણ કરી શકાશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. મળીએ આવી જ એક નવી રેસીપી સાથે. આવજો.